આ તરફ બોટાદ જિલ્લાના ઢસાથી શોધી કાઢતા બોટાદ એલસીબી ટીમ ટીએસ રિઝવી સાહેબની સરાહનીય કામગીરી પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ભોગ બનનારને શોધી કાઢતી એલસીબી શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરે સગીર બાળકોના અપહરણના ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ. બરોલિયા સાહેબનાઓએ ગુનાઓને ડિટેક્ટ કરીને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.એસ. રિઝવી સાહેબને બાતમી મળી કે પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના વિસ્તારના એક 13 માસના બાળકનું રહે સોમરદેવી તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલનું 12 જાન્યુઆરીના રોજ ગઢડા તાલુકાના તતાણા ગામનો શૈલેષ ઉર્ફે કાળિયો અપહરણ કરીને ગયો હતો અને અપહરણ કરીને ત્યાંથી તતાણા ગામે લાવેલ હોય જે હકીકતના આધારે એલસીબી પોલીસે જે છે તે તપાસ કરી હતી અને ટીમો બનાવી હતી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન રિસોર્સથી તપાસ કરવામાં આવેલ જે દરમિયાન માહિતી મળી કે શૈલેષ ઉર્ફે કાળિયો જીવરાજભાઈ ડાભીએ અપહરણ કરેલ બાળક પોતાના મામાના ઘરે સદર બાળકને પોતાના હોવાનું ખોટું બોલી ત્યાં મૂકીને નાસી ગયો હતો જે હકીકતના આધારે શૈલેષભાઈને છેવટે પકડી પાડવામાં આવ્યો હતો।